નમસ્કાર, TV9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। ન્યૂઝ ટોપ 9 માં સૌથી પહેલા વાત કરીશું ગુજરાતમાં પડી રહેલા વરસાદની ટોપ 9 ખબરોની। બનાસકાંઠા અને મહેસાણાને ગમરોળ્યા બાદ હવે મેઘરાજાએ પાટણનો વારો કાઢ્યો। પાટણના સાંતલપુરમાં અનરાધાર વરસાદને કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે। સાંતલપુર તેમજ આસપાસના પંથકમાં ભારે વરસાદ વરસ્યો, જેને કારણે સમગ્ર સાંતલપુર શહેર પાણીમાં ડૂબ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા દુકાનો પાણીમાં ડૂબી ગઈ। દુકાનમાં રહેલો સામાન પણ પાણીના વહેણમાં તણાઈ ગયો। ફ્રીજ સહિતની પાણીની ટાંકીઓ વરસાદી પાણીમાં તણાઈ ગઈ, જેને કારણે વેપારીઓને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો। પાટણ જિલ્લામાં વરસી રહેલા અનરાધાર વરસાદને પગલે અનેક નદી નાળા છલકાઈ ગયા છે। ડુંગરાળા વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે કપિલા નદી વહેતી થઈ છે। મહત્વનું છે કે કપિલા નદી વર્ષોથી લુપ્ત થઈ ગયેલી હતી, ત્યારે અનેક વર્ષો બાદ હવે કપિલા નદી ફરી જીવંત બનતા લોકોમાં ખુશીનો માહોલ છે। દાયકાઓ બાદ કપિલા નદીમાં વહેતું પાણી અને ઝરણાના દ્રશ્યો જોવા મળ્યા છે। કપિલા નદીનો ઇતિહાસ મહાભારત યુગ સાથે પાંડવોના વનવાસ કાળ સાથે સંકળાયેલો છે। મહેસાણામાં સતત બીજા દિવસે પડેલા ધોધમાર વરસાદે ફરી હાલાકી સર્જી છે। ભારે વરસાદને કારણે મહેસાણાના અનેક વિસ્તારમાં પાણી ભરાયા। શહેરના રાધનપુર રોડ પરનો સી લિંક રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેને કારણે તિરુપતિ શાહીબાગ ટાઉનશીપ સોસાયટીના રહીશોને ભારે હાલાકી પડી છે। વરસાદી પાણીનો ભરાવો થવાથી સી લિંક રોડ પર આવેલી 25 થી 30 સોસાયટીઓ મુશ્કેલીમાં મુકાઈ। અહીં પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોવાથી રહીશોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। સાબરકાંઠા જિલ્લામાં પણ સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાયો છે। સાબરકાંઠાના ઈડર, પ્રાંતિજ, તલોદ, હિંમતનગરમાં વરસાદ વરસ્યો। ખાસ કરીને ઈડર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી। વાવણીલાયક વરસાદ થવાને કારણે જગતના તાતના હૈયા ખુશીથી છલકાઈ ગયા। મહત્વનું છે કે ગઈકાલે પણ સાબરકાંઠાના મોટા ભાગના જિલ્લામાં વરસાદ પડ્યો હતો। ખાસ કરીને પ્રાંતિજ પંથકમાં અનરાધાર વરસાદને કારણે અનેક જગ્યા પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ। સાબરકાંઠામાં ભારે વરસાદ બાદ હવે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। હિંમતનગરથી ખેડબ્રહ્મા રેલવે લાઇન પર પાણી ભરાતા અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા। સ્થાનિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા। વરસાદી પાણીના નિકાલના અભાવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો। બીજી તરફ ઈડરના મસ્તપુરાથી દલજીતપુરા, દિયોલીથી ઈડરના ગરનાળા પાણી થઈ ગયા। વડાલીના નંદાનગરથી પાનોલ જવા ગરનાળામાં પાણી ભરાયા। ગરનાળા પાસે આવેલા ડાયવર્ઝન પર પણ પાણી ફરી વળ્યા। પરિણામે ખેડૂતોને પશુ માટે ઘાસચારો લાવવામાં હાલાકી પડી। બનાસકાંઠાના ભાભરમાં ધોધમાર વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। અનરાધાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। ભાભરના લાટી બજાર, મુખ્ય બજાર, ખાડિયા સહિતના વિસ્તારો જળમગ્ન થયા છે। ઘર અને દુકાનોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। ભારે વરસાદ બાદ બનાસકાંઠામાં અનેક ગામોમાં નુકસાની થઈ છે। ખાસ કરીને દિયોદર અને કાંકરેજ ગામના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। ખેતરોમાં પાણી ભરાઈ રહેતા મગફળી અને એરંડાના પાકને મોટા પાયે નુકસાન થયું, જેને કારણે ખેડૂતોએ ફરી રડવાનો વારો આવ્યો। બનાસકાંઠા પંથકમાં એક જ દિવસમાં 13 ઇંચ જેટલો વરસાદ પડતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે કુદરતનો માર સહન કરી રહેલા ખેડૂતોએ સરકાર પાસે પાક નુકસાની બદલ સહાયની માંગ કરી છે। આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ અવિરત વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે। ઉપરવાસમાં વરસાદથી ઉકાઈ ડેમમાં 72,015 ક્યુસેક પાણીની આવક નોંધાઈ, જેને કારણે હાલ ડેમની જળ સપાટી 323.13 ફૂટ। ડેમમાંથી 600 ક્યુસેક પાણી નહેરમાં છોડાયું। ઉકાઈ ડેમનું રૂલ લેવલ 333 ફૂટ છે, જ્યારે ભયજનક સપાટી 345 ફૂટ। મહારાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે પ્રકાશા ડેમના 8 દરવાજા ખોલાયા। પ્રકાશા ડેમમાંથી 87,899 ક્યુસેક પાણી છોડાતા હજુ કેટલાય ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે। ડાંગમાં ચોમાસા દરમિયાન રમણીય વાતાવરણ સર્જાયું। સાપુતારામાં મેઘ મલ્હાર ઉત્સવમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા। ગીરા ધોધ સહિતના ફરવાલાયક સ્થળો પર પ્રવાસીઓની ભીડ જોવા મળી।
ગાઢ ધુમ્મસને કારણે વાદળો જમીન પર ઉતરી આવ્યા હતા। વરસાદને કારણે ડાંગનો ગીરા ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો। ડાંગ સાપુતારા આવતા પ્રવાસીઓને કોઈ અગવડ ન પડે તે માટે તંત્ર દ્વારા પણ સુવિધાઓ કરવામાં આવી।